લાલજી દેસાઈ દ્વારા કલાકારોને જે કહેવામાં આવ્યું છે એને લઈને ગુજરાતભરની અંદર જાણે વિવાદ છેડાઈ ગયો છે અને કલાકારોનું ક્યાંક ને ક્યાંક એવું નિવેદન સામે આવી રહ્યું છે કે અમને જે પણ લોકો પૈસા આપે અમે એમના ડાયરાઓ અને એમના જે પણ કાર્યક્રમો હોય છે એમાં જતા હોઈએ છીએ અને એમના ગીતો ગાતા હોઈએ છીએ। ત્યારે મોરબીથી કોંગ્રેસના એક આગેવાન દ્વારા કિસાન સંઘર્ષ સમિતિ જે છે એમના એક આગેવાન છે મહેશભાઈ રાજકોટિયા એમના દ્વારા એક અન્ય વ્યક્તિ મયુરભાઈ ખેડૂત પુત્ર નામના જે વ્યક્તિ છે એમની પાસે એક વિડીયો બનાવવામાં આવ્યો અને આ વિડીયોમાં જે કલાકારો છે એમને એવું આમંત્રણ આપવામાં આવ્યું કે અમે તમે જે ફી લેતા હશો એના કરતા બમણી ફી તમને આપીશું, તમારે આવવાનું છે અને અમે કહીએ એ મુજબ તમારે ગીત ગાવાના છે। ને આ જે વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયાની અંદર આવો વિડીયો મૂકવામાં આવ્યો, એમનું જે સોશિયલ મીડિયા હેન્ડલ હતું એને બ્લોક કરી દેવામાં આવ્યું છે અને આ બાબતને લઈને કોંગ્રેસના કિસાન નેતા પાલભાઈ આંબલિયા દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। કોંગ્રેસના આગેવાન નેતા લાલજી દેસાઈએ કલાકારોને જે કહ્યું એને લઈને હવે ગુજરાતભરની અંદર ઘમાસાણોની શરૂઆત થઈ ગઈ છે। કલાકારો જે છે એમના દ્વારા લાલજી દેસાઈની આ વાતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે મોરબીના કિસાન સંઘર્ષ સમિતિના આગેવાન મહેશભાઈ રાજકોટિયા દ્વારા એક વિડીયો મયુરભાઈ ખેડૂત પુત્ર પાસે બનાવડાવવામાં આવ્યો અને મયુરભાઈ આ વિડીયોની અંદર કલાકારોને આમંત્રણ આપી રહ્યા છે કે તમે આવો ને ખેડૂતો માટે કાર્યક્રમ યોજો અને તમે જેટલી ફી લેતા હશો એનાથી બમણી ફી અમે તમને આપીશું, પરંતુ તમે જે રીતે કહી રહ્યા છો કે અમે જેમના કાર્યક્રમમાં જાય એમના અમે ગીતો ગાઈએ તો અમારા કાર્યક્રમમાં આવીને તમે અમે જે રીતે કહીએ એ મુજબના ગીતો તમારે ગાવાના છે। અને આ વિડીયો એમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો એટલે આ વિડીયો વાયલન્સ ફેલાવનાર વિડીયો છે એવું કહીને એને ભારતની અંદર પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે। અને આ જ વિષયને લઈને કોંગ્રેસના જે કિસાન આગેવાન છે પાલભાઈ આંબલિયા આક્રોશિત દેખાઈ રહ્યા છે અને એમણે આ વિષયને લઈને પ્રતિક્રિયા આપતા શું કહ્યું પહેલા સીધા તેમને સાંભળીએ। ખેડૂતોના ખેતરમાં એટલે કે ખેડૂતોની છાતીમાં ખાનગી વીજ કંપનીઓ જે થાંભલાઓ ઊભા કરે છે એની વિરુદ્ધમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ ગઈ 2 તારીખે ટંકારાથી મોરબી ઐતિહાસિક ટ્રેક્ટર યાત્રા કરી અને એની પહેલાં સભામાં લાલજીભાઈથી એક શબ્દ કલાકારો વિશે જે બોલાયો અને એમણે દિલગીરી પણ વ્યક્ત કરી દીધી છે। પણ તેમ છતાંય ભાજપના ઇશારે અને અમુક તો ભાજપના હોદ્દેદારો હોય એવા કલાકારો ઉછળી અને કેવા લાગ્યા છે ને એમાંથી કેટલાક કલાકારોએ એવું કહ્યું કે અમને તો જે પૈસા આપે એના અમે ગીત ગાઈએ। ઓકે, સહમત। અને એને લઈ અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના અમારા મહેશભાઈ રાજકોટિયાએ અમારા જ સાથી મયુર ખેડૂત પુત્રના માધ્યમથી એક વિડીયો બનાવી અને આ જે કલાકારો એમ કહે છે કે અમને જે પૈસા આપે એના અમે ગીત ગાઈએ ને ચેલેન્જ આપતો, એમને એમનો ડાયરો કરવા માટે આવકાર આપતો અને મયુરે મહેશભાઈ વતી કહ્યું કે તમે જે ભાવ લ્યો છો સામાન્ય રીતે ડાયરાના એના 2 ગણા ભાવ આપવા। શરત અમારી માત્ર એટલી છે કે તમારે ગૌ માંસ નિકાસમાં જે સરકાર વિશ્વમાં 1, 2, 3 ક્રમે છે એ સરકાર વિરુદ્ધના ગીતો ગાવાના। જે સરકારે ગૌચરો ખાનગી કંપનીઓને આપી દીધા છે અને ખાનગી કંપનીઓએ હજમ કર્યા છે એ સરકાર વિરુદ્ધ અને એ કંપનીઓ વિરુદ્ધના તમારે ગીતો ગાવાના છે। જે સરકારે ગૌમાંસની નિકાસ કરતી કંપનીઓ પાસેથી ચૂંટણી ફંડ લીધું છે જે પક્ષે એ પક્ષ વિરુદ્ધના ગીતો ગાવાના છે। જે ખેડૂતોના ખેતરમાં થાંભલાઓ ખોડે છે એ કંપનીઓની વિરુદ્ધના ગીતો ગાવાના છે। આવો અમે તમને આવકાર આપીએ છીએ, તારીખ તમે નક્કી કરો, એ તારીખે અમારે તમારો ડાયરો કરવો છે ને તમારો જે ભાવ ચાલે છે એના ડબલ પૈસા આપશું। હવે આવો વિડીયો મયુરે ગઈકાલે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ખેડૂત પુત્ર મયુર એના ઉપર મૂક્યો અને આ સરકારે ઇન્સ્ટાગ્રામને કહી અને આ વિડીયો વાયોલન્સ ફેલાવે છે એટલે એ વિડીયોએ બ્લોક કરી દીધો અને મયુરનું અકાઉન્ટ પણ ઇન્ડિયામાં વિઝિબલ ન થાય
એવું કરી દીધું, ત્યારે સવાલ એ છે કે આવો ડર સરકારને ખેડૂતોથી શું કામ લાગે છે? આ વાત તો કલાકારો ઉપર હતી, એમાં સરકારને ક્યાં ડાયરેક્ટ લાગે વળગે છે? પણ તેમ છતાંય જ્યારે સરકાર ઉપર દબાણ આવ્યું ત્યારે કલાકારો બચાવમાં આવ્યા, અને હવે કલાકારો ઉપર દબાણ આવ્યું એટલે સરકાર બચાવમાં આવી. આ ડર અમને ગમ્યો છે. પણ ગઈકાલે મયુરે કહ્યું, આજે ફરીથી હું મહેશ રાજકોટિયા વતી કહું છું, જે કલાકારો એમ કહે છે કે અમે જે પૈસા આપે એના માટે ગીત ગાઈએ છીએ, તો મારા મહેશભાઈ રાજકોટિયા કિસાન સંઘર્ષ સમિતિના સાથી તમારો રેગ્યુલર ડાયરાનો જે ભાવ હાલે છે એનાથી 2 ગણા ભાવ આપવા તૈયાર છે. આવો ગીત ગાઓ, અમે જે કહીએ, અને ખોટા નથી ગવડાવવા, ખરેખર તમારું જે કામ છે એ જ કરાવવું છે. આવો આપણે સાથે મળી અને ખેડૂતોનો ડાયરો કરીએ, ખેડૂતોને હેરાન કરતા લોકો સામે આપણે અવાજ ઉઠાવીએ. ચલો, ક્યારે આપો છો તારીખ? જય જવાન, જય કિસાન, જય જગત. તો પાલભાઈ આંબલિયાએ ફરી એ જ વાત જે મયુરભાઈ ખેડૂત પુત્ર દ્વારા કહેવામાં આવી હતી, ફરી એ જ વાત કરી છે કે અમે પણ કલાકારોને આમંત્રણ આપીએ છીએ, તમે આવો, અમારા માટે કાર્યક્રમ કરો અને અમે પણ તમને બમણી ફી આપીશું. ત્યારે હવે જોવાનું ખાસ એ રહેશે કે હવે આ વિષયને લઈને કલાકારો કોઈ પ્રતિક્રિયા આપે છે કે કેમ, અને આપે છે તો આ આમંત્રણનો એ લોકો સ્વીકાર કરે છે કે કેમ. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.